જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં। આજે અમે જઈ રહ્યા છીએ સોમનાથ દશામાની મૂર્તિ પધરાવવા માટે। આજે દશામાન 10 દિવસ પૂરા થઈ ગયા છે, એટલે સોમનાથ જઈએ છીએ અમે દશામાની મૂર્તિ પધરાવવા માટે ત્રિવેણી સંગમ નદીમાં। તમે બધા મિત્રો વ્લોગમાં બના રહીજો, તમને સોમનાથ મહાદેવના દર્શન કરાવી આગળ। તમે બધા કોણ કોણ સોમનાથ આવ્યા હતા એ જરાક કોમેન્ટ કરજો। અમે હોટલે ચા પાણી પીવા માટે ઊભા છીએ, તો હવે અમે અહીંથી જઈએ છીએ હવે સોમનાથ તરફ। તમે વ્લોગમાં બના રહીજો ને જોતા રહીજો। તો હવે અમે અહીંથી નીકળીએ છીએ। તો હવે અમે ત્રિવેણી સંગમ નદીએ પૂગી ગયા છે। દશામાની મૂર્તિ પધરાવી દઈએ હવે આગળ। હવે પૂગી ગયા, અહીંયા જો આ ગેટ છે ત્યાં ત્રિવેણી સંગમ નદીનો। હવે આગળ જઈએ। હવે આગળ મામાને હેલા જાય છે। આજે તો અહીં એટલી બધી ટ્રાફિક છે નહીં, સોમવારે આવ્યો હોય તો બહુ ટ્રાફિક હોય। આજે એટલી બધી ટ્રાફિક છે નહીં, એટલે દર્શન થઈ જાય, વારો આવી જાય। અહીં ત્રિવેણી સંગમે કંઈ ટ્રાફિક નથી, નકર તો અહીં ક્યાંય ઊભાની જગ્યા ન હોય। મામાને આગળ જાય છે, હેલા જાય છે દશામાની મૂર્તિ લઈને। પવન બહુ છે, વાળ હેરખા રહેતા નથી, ઉડી જ જાય છે। વાળ આવીએ તો ઉડીને ઉડી જાય। જો આ ત્રિવેણી સંગમ નદી છે, આમાં બતકા કેટલા છે, બધા એને ખાવાનું નાખે છે। આ સાઈડ જો બતકા છે, જો બતકા દેખાય તરે છે આમાં। અમે સોમનાથ પહોંચી ગયા છે, અત્યારે છે ત્રિવેણી સંગમ જે નદી છે ને ત્યાં જોઈ શકો છો ત્રિવેણી સંગમ। તમે કોઈ આવો સોમનાથ ત્રિવેણી સંગમે જરૂરથી એકવાર આવજો, જોયા જેવો નજારો છે ને મજા આવે એવું છે। તો હાલો આગળ તમને દેખાડીએ। હવે અમે ત્રિવેણી સંગમથી જઈ મહાદેવના મંદિરે દર્શન કરવા। વ્લોગમાં રહી દો, અહીંયા હવે દર્શન કરી લીધા છે ત્રિવેણી સંગમે। હવે જઈએ અમે મંદિરે। વ્લોગમાં રહેજો, તમને દેખાડીએ મહાદેવનું મંદિર। અહીં જો ગરમ મસાલા વેચે છે, કેવી રીતે ભરાય તમે જોવો। एक आइटम फ्रॉक बना रहा है क्या? एक आइटम फ्रॉक आएगा, साढ़े 5 किलो करके रखा है। કેમ મસાલા વાળાને પ્રેક્ટિસ, કેમ મસાલો ભરવાની, કેવી રીતે ભરે, ઘાએ ઘા મસાલો ભરે। नहीं मिल रहा है तो किसी से स्वागत पूछिए, मैं हेल्प यू। स्वागत कक्ष में જો અહીંયા એક રેલગાડી નાની એવી નીકળી છે। જો ધીમે ધીમે રેલગાડી હાલી જાય છે, આખા સોમનાથમાં ફેરવી દે આપણને। જ્યાં જવું અહીંયા બધે લઈ જાય રેલગાડી। હવે અમે આગળ જાય છે, પ્રસાદી વેચે છે, અહીંયા પ્રસાદી થોડી થોડી લઈ લઈ બધાય। આગળ જો પ્રસાદ વેચે છે, ભક્તો બધાય સેવા ભાવી ભક્તો હોય બધા પ્રસાદી વેચે છે। પ્રસાદી લઈને હવે તો બહાર વહી જવાનું છે। અંદર તો મહાદેવ પાસે શૂટિંગ ન ઉતારવા દે, અંદર ફોન અલાઉડ નથી, એટલે અંદર તો શૂટિંગ નથી ઉતાર્યું। પ્રસાદી લઈને હવે બહાર વહી જાઉં। જો આ પ્રસાદી આપે છે દાદા, બધાને આપે છે, પડિયામાં આપે છે, ચમચી ને પડિયામાં પ્રસાદી। આ પ્રસાદીનો સ્વાદ જ કંઈક અલગ જ હોય, અહીં ઘટે નહીં પ્રસાદી। એટલે જો 3 પડિયા લઈ લીધા છે અમે। સૂકી ભાજી જેવું છે કંઈક।
હવે અમે પ્રસાદી લઈ લીધી છે, હવે આગળ જઈએ છીએ. હમીરસિંહજી ગોયલની પ્રતિમા છે ને ત્યાં અમે જઈએ છીએ આગળ. હવે જો અહીંયા પ્રતિમા છે. સોમનાથ મંદિર જ્યારે તૂટ્યું હતું ને ત્યારે હમીરસિંહજી ગોહિલ વારે ચડ્યા હતા. આ તેની પ્રતિમા છે. ત્યારથી અહીંયા આ પ્રતિમા છે. જો આ મેળામાં બધી અહીંયા વસ્તુ વેચાય છે. ભોળાનાથની લિંગ ને સોમનાથ મંદિર નાના નાના બધી વસ્તુ વેચાય છે અહીંયા. હવે અમારે દરિયા કાંઠે જવું છે, તેના માટે ટિકિટ લેવી પડશે. અહીંથી ટિકિટ લે છે મામા. ટિકિટ લઈને હવે દરિયા કાંઠે જઈએ અમે. હાંડિયા કેવા છે તો તમને બતાવું. કેમ હાંડિયા કેવા છે તો સોમનાથમાં હાંડિયા ગાડી. અહીંયા દરિયા કાંઠે પણ મેળો ભરાય. ત્યાં બધા છે હાંડિયાવાળા, ઘોડાવાળા. આને ટિકિટ દેવાની 50 હો. જો ટીકો છો. આ હાંડિયો ભીખો છો તો મારે સામું જોવે. આ ઘોડીને લઈને જાય છે. હવે આ ઘોડો જોઉં તમે કઈ ઘટે ઘોડામાં. અહીંયા ફરતી કોર દરિયો છે, દરિયામાં મેળો ભરાણો. જો સારી કોર દરિયો ને આ સાઈડ મેળો છે. બધી વસ્તુ વેચાય છે. વાળ તો અમારા બેન હિરખા રહેતા જ નથી. ઘડિયા ને ઘડિયા ઉડી જાય. હિરખા કરવા જ પડે. આજ દરિયો આ સાઈડ ઓરો ઘણો હોય આવ્યો. મોજા બહુ મારે છે. તો પાણી આવ્યું આ સાઈડ. કેટલો મોજા મારે દરિયો. આ ઊંટ અહીં પોલીસ વાળા છે. કોઈ દરિયામાં વૈયા ન જાય આઘા એટલે એમ માટે ફગું ધોઈને જાય. એમ નાવું તો નથી, આમાં નવાય નહીં. હવે મામા વિડીયો ઉતારશે ને હું દરિયા સાઈડ જાઉં છું આટો મારવા. સો હું આટા મારું છું આમ દરિયામાં. દરિયો પણ મોજા બહુ મારે. તો કેટલા ઓછા ઓછા મોજા મારે છે. આ સાઈડ નાય છે બધાય પૈણામાં બેહા બેહા. કેમ નાવું આ દરિયામાં? ખારા થઈ જાય આખા આપણે. બાકી તમે કોઈ દી દરિયો જોયો નહીં હોય, જોઈ લો તમે બધા દરિયો. તમે કોઈ દી આવ્યા નહીં હોય દરિયે. અમે આજ આવી ગયા દરિયે એટલે અમે જોઈ લઈ. તમે જોઈ લો, અમે જોઈ લઈ. તો હવે આ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ. મળશું બીજા વ્લોગમાં. પ્રાસી ગામમાં મોક્ષ પીપળો આવેલ છે, ત્યાં અમારે પિતૃને પાણી રેડવા માટે હવે જવાનું છે. હાલો હવે જઈએ છીએ પ્રાસી મોક્ષ પીપળે પિતૃને પાણી.